ઓકે, આપણા સાથે છે આશીષ સર. આશીષ સરની વાત કરીએ. બીજીસી પાસ આઉટ, રેન્ક 11 ગુજરાત મેરીટાઈમ બોર્ડ એ, એના પહેલા જેટકો જેઈ માં કામ કર્યું છે. સળંગ એક્ઝામ આવી જીએમબી રેન્ક 11, 75 રેન્ક GWSSB એ, એના પછી ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસીસ GS રેન્ક 2. તમે રિઝલ્ટ જોઈ લેજો, બરાબર. આશીષ પ્રજાપતિ, હાઈએસ્ટ માર્ક્સ વોઝ ઇન મેન્સ. હવે તમે બધા ફંડામેન્ટલ બેચ જોઈન કરી છે એટલે કેવું હોય કે એક આપણે અત્યારે એમસીક્યુ સોલ્વ કરતા હશું ત્યારે આપણી સ્ટ્રેટેજી શું હોય છે કે આપણે ફિલ્ટર આઉટ કરતા જઈએ, એલિમિનેટ કરતા જઈએ કે ભાઈ 4 છે એમાંથી આ તો આવશે જ નહીં. તો તમે બધા જે અહીં આવ્યા છો, અહીં સુધી પહોંચ્યા છો ને આટલું બેસિક કન્સિસ્ટન્સી જાળવી છે, એ શું બતાવે છે કે તમે જે જીપીએસસી ના બીજા કેન્ડિડેટ છે એ એલિમિનેટ થઈ ગયા છે. આપણી તૈયારી અહીંયા જ 2 સ્ટેપ આગળ છે. એમ શાંતિથી બેસવું, આના માટે તૈયારી કરી અને ફર્મ ડિટર્મિનેશન રાખવું કે હું આના માટે જે પણ કરવું પડશે એ કરી છૂટવા માટે હું તૈયાર છું. તો એ તમારો બધાનો બાય ડિફોલ્ટ પ્લસ પોઈન્ટ બની ગયો છે અને એમાંય સારા માર્ગદર્શક હોય એટલે આપણી જર્ની છે એકદમ ઇઝી થઈ જાય છે. હવે તમે બધા અત્યારે પ્રિપેરેશન જોરદાર સ્ટાર્ટ કરી દીધી છે, પણ આપણો એમ શું હોવો જોઈએ? આપણે બધા ચાલીએ છીએ, રોજ સવારે નીકળીએ છીએ, શાના માટે? આપણને મગજમાં હંમેશા હોવું જોઈએ કે મારો એમ શું છે. એમ આપણે ખાલી એમને પૈસા બગાડવા કે સમય બગાડવા તો આવ્યા નથી. આપણો શું એમ છે તમે બધા કહેશો મને? સિલેક્શન થઈ જવું, બરાબર. એ જ્યારે રિઝલ્ટમાં તમારું નામ આવશે ને, એ જે મોમેન્ટ હશે ને, એ મોમેન્ટ જીવવા જેવી મોમેન્ટ હશે. જીવનમાં બહુ ઓછી એવી મોમેન્ટ્સ હોય જ્યારે આપણને આમ બધું સંભળાવવાનું બંધ થઈ જાય, દેખાવાનું બંધ થઈ જાય, જસ્ટ આપણે આપણી જાત સાથે ખુશ હોઈએ. એમ કે આપણે આમ જે મહેનત કરી છે ને એ મારી સફળ થઈ, એ મોમેન્ટ ફીલ કરવાનું આપણું એમ હોવું જોઈએ. એમ આ બધા આપણે અત્યારે યુટ્યુબ પર બહુ બધું ઇઝીલી અવેલેબલ છે, જે જોતા હશે યુપીએસસી માં નામ આવે ત્યારે કેવા બધા ખુશ થાય છે. એ હેપીનેસ અનુભવી હોય ને તો એના માટે એટલો પરસેવો પણ પારવો પડે. કોઈ પણ વસ્તુની કોઈ કોસ્ટ હોય, એ કોસ્ટ તમારે ચૂકવવી પડે. તો આની કોસ્ટ આ છે. હવે એના માટે આપણે કરીશું શું? એમ અત્યારે રેગ્યુલર જે આપણે ક્લાસમાં ચાલે છે તો એના માટે 2-3 વસ્તુઓ છે કે પહેલા તો કે આપણને અત્યારે જે કરાવે છે સર, જે સબ્જેક્ટ ચાલે છે એને પ્રોપર સમજી લઈએ. જો આપણે બેઝ મજબૂત થશે ને તો ઉપર બિલ્ડિંગને કશો જ વાંધો નહીં આવે. અત્યારે જે સબ્જેક્ટ ચાલે છે એને પ્રોપર નોટ્સ બનાવવાની, શાંતિથી દરેક કોન્સેપ્ટ સમજવાનો, ઉતાવળ નહીં કરવાની, શાંતિથી સમજવાનો, એની નોટ્સ બનાવવાની. આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય પછી આપણી જે ટેસ્ટ લેવાય એ પ્રોપર મહેનતથી આપવાની, ખાલી આપવા ખાતર નહીં આપવાની. આ જ મારી પરીક્ષા છે અને આ જ રીતે મારે પરીક્ષા આપવાની થશે જ્યારે જીપીએસસી ની આપીશું ત્યારે. તો એ જ મેન્ટાલિટીથી પૂરી પ્રિપેરેશન કરવાની. કારણ કે આમાં કેવું છે કે દરેક સ્ટેપ અગત્યનું છે ઉપર પહોંચવા માટે. તમે કોઈ પણ એક વસ્તુ લાઇટલી લઈ લેશો તો એ તમને બીજા કરતા કદાચ 50 માર્ક્સ અથવા 50મો રેન્ક તમારો નીચે આવી જશે. તમારી એક મિસ્ટેક ડાઉનફોલ કરી શકે. આપણે પેલું કાર્ડ્સ વાળું ખબર હશે, કાર્ડ્સનો મહેલ બનાવી એમાંથી વચ્ચેથી ક્યાંક એક કાર્ડ્સ પડી જાય તો આખું ધરાશાયી થઈ જાય. તો આ દરેક સ્ટેપ અગત્યનું છે. એટલે એક્ઝામ આવે, આપણી જે ટેસ્ટ લેવાય ચેપ્ટર વાઇઝ, એ પૂરી સિદ્ધતથી આપીએ, આપણે પ્રોપર મહેનત કરીને રિવિઝન કરીને આપીએ. આપણું અહીંનું જે એન્વાયરમેન્ટ છે એ પ્રોપર એ જ રીતે આપણે મેન્ટેન કરીએ છીએ કે ટેસ્ટ એ જ પ્રમાણે હોય. એમ બીજી વસ્તુ કે સરે જે બુક સજેસ્ટ કરી છે એક્સ્ટ્રા, જેમાંથી એમસીક્યુ સોલ્વ કરવાના હોય, એ પ્રોપર કરીએ. એ હશે તો આગળ વાંધો નહીં આવે. અને અત્યારે આપણી જોડે સમય છે, આપણે દરેક વસ્તુ શાંતિથી એક એમસીક્યુ સોલ્વ કરતા અત્યારે આપણે 5 કે 10 મિનિટ લેવું હોય તો લઈ શકીએ. એક્ઝામમાં આપણી જોડે 30 જ સેકન્ડ હશે. અને બીજું આપણે જે ડેવલપ કરવાનું છે આપણું માઇન્ડસેટ છે. એમસીક્યુ મેં જોયો, વાંચ્યો, આપણે પેલું ગૂગલ લેન્સ ખબર હશે, તમે સ્કેન કરો ને તરત એની બધી ડિટેલ્સ આવી જાય. તો આપણી આંખો અને મગજ ગૂગલ લેન્સ જેવું બનાવી દેવાનું. એ ક્યારે થાય? જ્યારે એનો ડેટાબેઝ એટલો સ્ટ્રોંગ હોય. તો આપણો ડેટાબેઝ એટલે આપણી નોટ્સ, આપણે જે એક્ઝામ આપી હતી એનાથી આપણું માઇન્ડસેટ ક્લિયર થશે. એક્ઝામ જોયો, ડેટા એક બાજુ જતો રહ્યો, કઈ મેથડથી ગણશો, એ બધું મગજમાં વિઝ્યુલાઇઝ થવું જોઈએ. તો તમે એક્ઝામમાં સારી રીતે કરી શકશો. એટલે અત્યારે આપણે શું કરવાનું છે? પ્રોપર નોટ્સ બનાવીએ, દરેક સબ્જેક્ટની ચેપ્ટર વાઇઝ ડિટેલમાં નોટ બનાવીએ. કારણ કે આપણને કેવું છે કે બીજાની નોટ્સ આપણને ના ફાવે, આપણે આપણી જાતે જ નોટ્સ શાંતિથી પ્રિપેર કરવાની. જે બીજી એમસીક્યુ ની બુક્સ છે એમાંથી અમુક એમસીક્યુ એવા હશે કે જે વેલ્યુ વાળા હોય, ડાયરેક્ટ વેલ્યુ પૂછી હોય, બ્રિજમાં કે એન્વાયરમેન્ટમાં ખાસ એવા ક્વેશ્ચન છે કે જે વેલ્યુ બેઝ હોય. ખાસ કરીને બિલ્ડિંગ મટીરિયલમાં ઘણા એવા હોય છે, ગ્લાસની ડેન્સિટી પૂછે ના તેમ. હવે એવું તો કોને જીવનમાં ના જોયું હોય, આ ક્યાં નોટ્સમાં આવતું નથી, તો એને તરત ટપકાઈ દેવાનું આપણી નોટ્સમાં.
આ બધી વસ્તુ તમારી નોટ્સને સ્ટ્રોંગ બનાવશે અને જ્યારે એક્ઝામ આવશે ને ત્યારે એ તમને બહુ જ કામ લાગશે. વન સ્ટોપ સોલ્યુશન આપણી હોલિસ્ટિકની જેમ કે એક જ નોટ્સમાંથી આપણે બધું જ કવર થઈ જાય. એ વખતે આપણે ના અતુલ જોવાની રહે, ના ગુપ્તા એન્ડ ગુપ્તા જોવાની રહે, કે ના ઈએસઆઈ જોવાની રહે. એ અત્યારે લખી જ દેવાનું. ચેપ્ટરની પાછળ 10 પાના કોરા જ રાખવાના, ભલે એ કોરા રહે છેક સુધી, પણ આપણે એમાં લખવું હોય તો છેલ્લે કામ લાગશે એમ. એટલે દરેક ચેપ્ટર પત્યા પછી આની નોટ્સ બનાવવાની આ રીતે, એમ કે આ એમસીક્યુ મેં વાંચ્યો, આ નતો એ. અને બીજું અગત્યનું છે કન્સિસ્ટન્સી રાખવી. મોટિવેશન અને કન્સિસ્ટન્સી આ બંનેમાં ખાસો ફરક છે એમ. આપણી જોડે ફૂટબોલ હોય ને, ફૂટબોલ આપણે કામ જોરથી ઉછાળીએ તો શું થાય? ઉછળશે, થોડો ઓછો ઉછળશે, થોડો ઓછો ઉછળશે, છેલ્લે બંધ થઈ જશે. આ મોટિવેશન છે. જેમ કે અહીંથી મેં ચાલુ કર્યું, પેલા અહીં જશે, પછી અહીં જશે, પછી અહીં જશે, પછી અહીં જશે, પછી 0 થઈ જશે. આપણે આવું નથી કરવાનું. આપણે શું, એને કોન્સ્ટન્ટ ગતિમાં રાખવા તો શું કરવું પડશે? એને પુશ કરતા રહેવું પડશે. તો આપણે મોટિવેશન રાખવા માટે આ નથી કરવાનું. કોઈ આવ્યું, મારા જેવા બીજા ઘણા આવશે, અથવા યુટ્યુબ પર તમે જુઓ તો ઘડી કેવું થાય કે આજ તો આઈડિયોલોજી પૂરવા છે, જે જૂના રેકોર્ડેડ વિડીયો છે એ જોઈને હું પતાવી દઈશ, પણ એવું નહીં કરવાનું. જે ટાઈમે જેટલું એક જીવનમાં ગમે ત્યારે એક નિયમ રાખવાનો કે વન ટાસ્ક એટ અ ટાઈમ. એક સમયે એક કામ એવું કરવાનું કે પછી એ કામ ફરીવાર ના કરવું પડે આપણે. કારણ કે આપણી જોડે ટાઈમ વેસ્ટ કરવા માટે બીજું કઈ વધારાનો ટાઈમ નથી. આપણે અત્યારે દરેક મોમેન્ટ કાઉન્ટ થાય છે આપણી. આપણે શું કરવાનું છે કે પુશ આપતા રહેવાનું, બરાબર? તો જ કન્સિસ્ટન્સી જળવાશે. રેડી? આ એક્ઝામ્પલ ધ્યાનમાં રાખવાનું. પછી બીજું કે બહુ ઓવરથિંક નહીં કરવાનું, ડાયરેક્ટ કામ ચાલુ કરવાનું. જે ઓવરથિંક કરતા હશે ને, પેલું જેમ કે એક તીર મારવાનું પેલું હોય, તો એ ખાલી વિચાર આમ નિશાન તાકીને રહેશે પણ મારશે નહીં. આપણે એવું નહીં કરવાનું, આપણે મારી દેવાનું. કદાચ પહેલી વાર ફેલ જશે, બીજી વાર ફેલ જશે, ત્રીજી વાર તો લાગી જ જશે, પણ જે ખાલી વિચારતો રહેશે એ શું કરશે? એવું નહીં કરવાનું. અને એ આપણું નિશાન તાકવાની પ્રેક્ટિસ છે. એટલે શું? આપણી ટેસ્ટ, મોક ટેસ્ટ, આપણી ચેપ્ટર વાઇઝ ટેસ્ટ એકદમ સિદ્ધતથી આપવાની. એ તમને એટલો છેલ્લે ફાયદો થશે કે ના પૂછો વાત, બરાબર? અને ત્રીજી અગત્યની વસ્તુ, ડિસ્ટ્રેક્શન નહીં થવાનું. અત્યારે જે આપણો ટાઈમ આપ્યો છે, જેના માટે આપણે ગાંધીનગર આવ્યા છીએ, એનાથી આપણે ટાઈમ બીજી જગ્યાએ ના જાય, ખાસ ધ્યાન રાખવાનું. એક વાર્તા કહું તમને. એક નાનો એવો છોકરો હતો. હવે એના પપ્પાએ એને કીધું કે કાલથી તારે મને રોજ થોડું કંઈક કમાઈને લાવીશ ને તો જ તને સાંજે જમવા મળશે, બાકી જમવા નહીં મળે. તો પેલો છોકરો તો વિચારમાં પડી ગયો કે હું શું કરું. હવે છોકરો સૌથી પહેલા કોની પાસે જાય? મમ્મી પાસે. તો એ તો બપોરે ગયો મમ્મી જોડે કે મમ્મી આવું થયું છે એમ. તો મમ્મી કે લે, એને આપી દીધા થોડા 50 કે 100 રૂપિયા. હવે માં તો માં હોય, એ તો છોકરો કે એટલે કરી આપે એમ. પેલો છોકરો તો ખુશ થઈ ગયો. તો સાંજે પપ્પા ટેબલ ઉપર બેઠા, ડાઇનિંગ ટેબલ ઉપર. બોલો શું કર્યું આજે? તો કે લો પપ્પા 100 રૂપિયા. સરસ, જમી લે. પછી એને કીધું જમ્યા પછી કે આ 100 રૂપિયા તું નદીમાં નાખ્યા. તો પેલો નાખ્યા. પછી બીજા દિવસે એના પપ્પાએ સવારે કીધું કે આજે પણ આવું જ કરવું પડશે તારે એમ. હવે આ તારે રોજ કરવું પડશે. તો બીજા દિવસે છોકરો દાદા જોડે ગયો. તો દાદાએ હંમેશા પોતાના પૌત્રના પ્રેમ જ કરતા હોય, તો એને પણ આપી દીધા કે લો 100 રૂપિયા. સાંજે પાછા ડાઇનિંગ ટેબલ પર ભેગા થયા. પપ્પા કે લાવો, આપી દીધા. જમી લીધું, નદીમાં નાખ્યા તો નાખ્યા. ત્રીજા દિવસે પછી તો પપ્પાને બધી ખબર પડી ગઈ કે આ માં અને દાદા જ છે. તો મમ્મીને કીધું કે તું જતી રહે પિયર, દાદાને કીધું તમે શાંતિ રાખજો હમણાં. ત્રીજા દિવસે છોકરો વિચારતો હતો કે હવે સાલું ક્યાંથી લાવવા એમ પૈસા. પછી એ ગયો બજારમાં. ત્યાં કોઈ પેલા લારી લઈને જતા હોય ને સામાન ઉચકતા, એમને કીધું કે કંઈક કામ હોય તો આપો ને. તો પેલા કીધું કે આટલા બોક્સીસ મારા ઘરે પહોંચાડવાના છે એમ. તો પેલો કે વાંધો નહીં. તો એને એક બોક્સ લીધું, એના પર્સ માથે ઉપાડીને લઈ જતો હતો એમ. તો પર્સ રેપ ઝેપ થઈ ગયો અને પછી માંડ 50 રૂપિયા મળ્યા. તો સાંજે પાછો આવ્યો. તો પપ્પા કે જમી લે પેલા તું. કહે કે આ પૈસા નદીમાં નાખ્યા. તો પેલો ગુસ્સે થઈ ગયો, ખબર પડે તમને કે આ કેટલી મહેનતથી હું લાવે છું પૈસા? પડી ખબર? અત્યારે આપણે જે મહેનત કરીએ છીએ એની કિંમત આપણને ખબર હોવી જોઈએ. એ ટાઈમ એમ જ વેસ્ટ ના થવો જોઈએ. કારણ કે આ જે સમયગાળો છે ને, તમારો ફ્યુચર ડિસાઈડ કરશે. કાલે સવારે તમે પણ અહીંયા ઉભા હશો. એના માટે અત્યારે આપણે એટલી મહેનત કરવાની છે ને કે આપણને પછી રિગ્રેટ ના થવો જોઈએ એમ. એક્ઝામમાં પાસ થાય ના થાય એ 2 નંબરની વાત છે. આપણને આપણી મહેનત માટે રિગ્રેટ ના હોવો જોઈએ. મેં મારું ફૂલ પોટેન્શિયલ આપી દીધું છે, હવે જે થાય એ ભગવાન તારા ઉપર. રેડી? આ એક નિયમ રાખવાનો. એટલે 3 વસ્તુ આપણે આજે જોઈ. કન્સિસ્ટન્સી રાખવાની પૂરેપૂરી, જે પણ આપણે ટેસ્ટ આપીએ છીએ પૂરી મહેનતથી આપવાની, સિદ્ધતથી આપવાની, મહેનત કરીને આપવાની, એને લાઇટલી નહીં લેવાનું. અને ત્રીજી વસ્તુ કન્સિસ્ટન્સી રાખવાની. કવિતા છે કે આજ નહીં તો કલ હોગા, બરાબર?
श्री कृष्ण ने साफ कहा है कि बस कर्म तुम्हारा कल होगा, और कर्म अगर सच्चा है तो कर्म कहाँ निष्फल होगा। हर संकट का हल होगा, आज नहीं तो कल होगा। लोहा जितना तपता है उतनी ही ताकत भरता है। અત્યારે આપણે એ કરવાનું છે, શાંતિથી આ પેલું કહે છે ને કે જે સક્સેસ થતા હોય છે શાંતિથી મહેનત કરતા હોય છે, એ બૂમ બરાડા કે શોર નથી મચાવતા। આપણે અત્યારે એ કરવાનું છે कि लोहा जितना तपता है उतनी ही ताकत भरता है, सोने को जितनी आग लगे वो उतना प्रखर निकलता है, हीरो को जितनी धार लगे वो उतना खूब चमकता है, मिट्टी का बर्तन पकता है तब धुन पर खूब खनकता है, सूरज जैसा बनना है तो सूरज जितना जलना होगा। હું અહીં બોલું છું અને તમે સાંભળો છો, તમને પ્રેરણા મળે છે, પણ એના માટે આપણે જે મહેનત કરવી પડી છે એ તમારે કરવાની, અને કાલે આવીને તમારે પણ બીજાનો પ્રેરણા સ્ત્રોત બનવાનો। એટલે सूरज जैसा बनना है तो सूरज जितना जलना होगा, नदियों से आदर पाना है तो पर्वत छोड़ निकलना होगा। પેલી કહેવત છે કે જો કંસને મારવો હોય ને તો ગોકુળમાંથી નીકળવું પડે। તમે બધા ઘરેથી નીકળ્યા છો તો આપણા જે અચીવ કરવાનું છે અચીવ કરીને જ જવાનું, પાછું નહીં જવાનું। और हम आदम के बेटे हैं, क्यों सोचते राह सरल होगा, कुछ ज्यादा वक्त लगेगा पर संघर्ष जरूर सफल होगा, हर एक संकट का हल होगा, वो आज नहीं तो कल होगा। बराबर।